આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ થાળી બનાવીશું, જેમાં આપણે દૂધપાક બનાવીશું, તે પણ કોઈ પણ કેમિકલ વગર જ, ને મિલ્ક પાવડર કે ને કસ્ટર્ડ પાવડર વગર. અને એક જ લોટમાંથી બે પૂરી બનાવીશું. એક આપણે આલુ પૂરી અને એક આપણે નોર્મલ સાદી પૂરી આવે છે એ પૂરી બનાવીશું. તેમજ સૂકી ભાજી બનાવીશું. એમાંથીને જ આપણે ગ્રેવીવાળું પણ શાક બનાવીશું. હાલ શ્રાદ્ધ ચાલે છે તો મેં દૂધપાક, પૂરી અને સબ્જી બનાવેલી, તો મને થયું કે લાવો તમને પણ શેર કરી દઉં. સૌ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ વિડીયો કેવો લાગે છે અને મારા બધા જ વિડીયો તમને કેવા લાગે છે. સૌ પહેલાં એક કઢાઈમાં આપણે ચોખાને પલાળી દેવાના. પલાળી અને સૂકા કરી પછી ઘીમાં આવી રીતે શેકી લેવાના. સાવ ધીમો ગેસ રાખવાનો છે અને ધીમા તાપે જ આપણે શેકવાના છે. એકવાર હું જે દૂધપાક બનાવું છું એ તમે ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ સ્વાદમાં લાગે છે. અને કોઈ આપણે માવાની કે પછી કે મિલ્ક પાવડરની, કસ્ટર્ડ પાવડરની કોઈની જ જરૂર નથી. એક પણ એસેન્સ નાખ્યા વગર જ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. તો આવી રીતે એકદમ સાવ હળવા થઈ જાય, શેકાઈ જાય પછી આમાં આપણે દૂધ એડ કરી દઈશું. દૂધ આપણે વધારે જ એડ કરવાનું છે. અત્યારે મેં અડધા કપ જેટલા ચોખા જે શેકેલા હતા એમાં 1 લીટર જેટલું દૂધ એડ કરેલું છે. હવે આ દૂધપાકને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે. પહેલાં સેજ ગરમ થઈ જાય પછી આપણે ધીમો તાપ કરી દઈશું. આમાં કોઈ જ આપણે કેમિકલ કે કોઈ એડ કરવાની જરૂર નથી. હવે એક સાઈડ આપણો દૂધપાક બને છે તો ત્યાં સુધી આપણે બીજી બાજુ કઢાઈ મૂકીશું. એમાં આપણે તેલ એડ કરીશું સૂકી ભાજી બનાવવા માટે. સૌ પહેલાં આપણે સૂકી ભાજી બનાવીશું. એમાંથીને જ આપણે ગ્રેવીવાળું બટેટાનું શાક બનાવીશું. વચ્ચે વચ્ચે આપણે દૂધપાકને હલાવતું જવાનું છે, જેથી કરી નીચે ચોટશે નહીં એટલા માટે. જોકે આપણે ઘીમાં શેકેલું છે એટલે પેનમાં નીચે લાગશે તો નહીં, પણ તોય વચ્ચે હલાવતું જવાનું. હવે જ્યારે આપણે દૂધપાકમાં ગરમ થાય છે, એક સાઈડમાં ઉકળે છે, તો આપણે બીજી બાજુ સૂકી ભાજીનો વઘાર મૂકીએ ત્યારે ઢાંકીને કરવાનો. નહીંતર પછી જે તેલ ઉડી અને પછી દૂધપાકમાં પડી જશે તો દૂધપાક ખરાબ થઈ જશે. દૂધપાક કે ખીર ગમે એ બનાવી ત્યારે એને ઢકાતું નથી. જો ઢાંકવી તો એની વરાળ જે અંદર જાય છે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલા માટે તેલ ગરમ થઈ ગયું છે, મેં એમાં રાઈ એડ કરેલી છે. હવે લાલ સૂકા મરચાં, જીરું, હિંગ અને જે આપણે મેથી આવે છે સૂકી મેથી, એને ખાંડી એનો પાવડર કરેલો છે એ બધાનો જ આપણે વઘાર કરીશું. પણ વઘાર કરતી વખતે ખાસ એ જ ધ્યાન દેવાનું છે કે આપણે એક જ હારે બે વસ્તુ બનાવીએ છીએ તો આપણે જે વઘાર કરતા હોય એને ઢાંકી દેવાનો છે. હવે એના પછી આપણે લીલા મરચાં છે એ ઝીણા સમારેલા છે, ટામેટાં છે અને મીઠો લીમડો છે એ બધું જ વઘારમાં એડ કરી દઈશું. એ પણ આપણે ઢાંકીને જ કરવાનું છે. બીજી તરફ આપણે જે દૂધપાક બનાવીએ છીએ એને પણ થોડી થોડી વારમાં હલાવતું રહેવાનું છે. હવે આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે તો આપણે એને લઈ લઈશું. જે ઢાંકેલું વાસણ છે એ લઈ લેવાનું છે. હવે આપણો વઘાર નહીં ઉડે એટલા માટે હવે ધીમા તાપે આપણે આ બધું ચડવા દેવાનું છે. હવે નાની 2 એલચી લીધી છે અને એક નાનો કટકો જાયફળનો લીધો છે. એને મેં એકદમ સરસ ક્રશ કરી દીધો છે, ખાંડી લીધું છે અને પછી આપણે દૂધપાકમાં એડ કરી દઈશું. હવે મસાલામાં સૌ પહેલાં આપણે મીઠું એડ કરીશું. હું અત્યારે સિંધાલું એડ કરું છું. તમે જો સિંધાલું નહીં અને મીઠું જમતા હોય તો મીઠું પણ એડ કરી શકો. હવે એમાં હળદર, ધાણા જીરું પાવડર ને લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. પછી એમાં આપણે થોડું લીંબુ અડધી ચમચી જેટલું એડ કરીશું. તો જો તમને પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ અમને ભાજીમાં આવશે જ ઘર પણ પસંદ નથી એટલા માટે હું એડ નથી કરતી. હવે બધા જ મસાલા ધીમા તાપે ચડવા દેવાના છે. હવે બધા જ મસાલા ચડી ગયા પછી આપણે એમાં બટેટા એડ કરી દેવાના છે. બાફી અને કટકા કરીને રાખેલા છે. બધું જ સરખું મિક્સ કરી દેવાનું છે. પછી આમાંથી જે અડધી ભાજી છે એ આપણે કાઢી લેવાની છે અને આ જ ભાજીનું આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. થોડી આપણે અલગથી ભાજી કાઢી લઈશ. તમે જોઈ શકો છો ભાજી આપણે તૈયાર થઈ ગઈ છે. એક વાસણમાં પહેલાં હું થોડી ભાજી કાઢી લઈશ.
કે એક જ ઘરમાં બધાને એક જ સરખું પસંદ નથી હોતું. ઘણાને ભાજી પસંદ હોય છે, ઘણાને આપણે ગ્રેવીવાળું શાક પસંદ હોય છે. તો ગ્રેવી શાક બનાવવા માટે મેં સૌ પહેલાં તેલ મૂકેલું છે, એમાં જ તે અને એક્સ્ટ્રા આપણે ગ્રેવીનું જે ફિકાસ પડી જશે જો મસાલા તમે એડ નહીં કરો તો આવી રીતે ધાણા જીરું, મીઠું અને લાલ મરચું એડ કરી દેવાનું છે તેલમાં અને સરખું ચેડવી દેવાનું છે. પછી એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે. જો આવી રીતે વચ્ચે તેલ ગરમ આપણે કરવાનું, પહેલાં સાઈડમાં બધું ભાજી જવા દેવાની, પછી અંદર મીઠું, મસાલો, હળદર નાખી દેવાનું અને પછી જ આપણે પાણી એડ કરીશું તો આપણું જે શાક બનશે એકદમ સરસ ટેસ્ટમાં બનશે. નહીંતર પછી શાકનો જે સ્વાદ છે એ થોડુંક ફીકું પડી જશે અને શાક આમ મોડા જેવું થઈ જશે. હવે એને પણ એકદમ સરસ ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે અને તેલ છૂટું પડવા લાગેલું છે. તો આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. સાઈડમાં આપણે દૂધપાક પણ ચેક કરતું જવાનું છે અને પછી શાક તૈયાર થઈ ગયું છે એને પણ આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે આ દૂધપાકમાં આપણે ખાંડ એડ નથી કરવાની, સાકર એડ કરવાની છે અને તમે જોઈ શકો છો મેં મોટા જ ટુકડા એડ કરેલા છે, કેમ કે આપણે જ્યારે દૂધપાક બનશે જે આપણે થોડુંક જ બનેલો છે, ઘણી ચડવાનું તો ઘણી વાર છે. તો પછી આપણે જે સાકર ચડશે અને સાકર જેમ ઓગળશે એમ આપણે જે ચોખા છે એનો અંદર ફ્લેવર બેસતો જશે, જેથી કરી અને ચોખા પણ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. જો તમે છેલ્લે લાસ્ટમાં ખાંડી અને એડ કરશો તો ચોખાનો અંદરનો જે સ્વાદ છે એ ગળ્યો નહીં લાગે, એકદમ ફિક્કો લાગશે. એટલા માટે આવી નાની મોટી ટ્રીક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે બીજી બાજુ આપણે લોટ બાંધીશું પૂરી માટે. એમાં મેં તેલ એડ કરેલું છે, મીઠું એડ કરેલું છે, જે નોર્મલ આપણે રોટલીનો લોટ આવે છે એ જ લેવાનો છે. દૂધપાકને પણ આપણે હલાવતું જવાનું છે અને બીજી બાજુ હું લોટ બાંધી દઈશ. જે નોર્મલ આપણે રોટલીનો બાંધવી છીએ એનાથી થોડો કઠણ રાખવાનો છે. હવે જે આપણે લોટ બાંધેલો છે એના બે ભાગ કરી લેવાના છે, એક તીખી પૂરી બનાવવા માટે, આલુ પૂરી બનાવવા માટે અને એક આપણે મોડી પૂરી બનાવવા માટે. કસૂરી મેથી, આદુ લસણની પેસ્ટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને જે આપણે સૂકી ભાજી રાખેલી હતી એમાંથી જ મેં 2 ચમચી જેટલી સૂકી ભાજી લઈ લીધી છે. અને જે આપણે લોટ બાંધેલો હતો એમાંથી અડધો લોટ મેં સાદી પૂરી બનાવવા માટે લીધો છે અને અડધો લોટ મેં આપણે આવી રીતે આલુ પૂરી માટે લીધો છે. તો એ બધું જ મિક્સ કરી અને ફરીથી આપણે એમાં જ લોટ બાંધી દઈશું. હવે ઘણી વખત પૂરી આપણે એકદમ પોચી પડી જાય તો એ પણ પસંદ નથી હોતી અને એકદમ ક્રિસ્પી થઈ જાય એ પણ પસંદ નથી હોતી. તો બંને વચ્ચે ક્રિસ્પી પણ રહે અને પોચી પણ બને એની માટે હું તમને એક ટિપ્સ બતાવીશ. તો જે આપણે મોટો લોટ આવે છે, રવાનો લોટ, એ લેવાનો છે અને પછી આપણે જે ઘઉંનો કરકરો લોટ આવે છે લાડવાનો કે લાપસીનો, એ લોટ લઈ અને મિક્સરમાં અધકચરો કાઢી લેવાનો અને પછી જે આપણે આ લોટ બાંધીએ છીએ એમાં આપણે એડ કરી દેવાનો, ઉપરથી જ એડ કરવાનો છે, જેથી કરી અને આપણે રવો અને જે મોટો લોટ છે એનાથી આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને જે ઝીણો લોટ છે એનાથી પોચી બનશે. એટલા માટે તો બંને લોટમાં એક જ સરખી પ્રોસેસ કરવાની છે, મોરી પૂરીમાં પણ અને તીખી પૂરીમાં. જે આપણે આલુ પૂરી બનાવીએ છીએ એમાં પણ જે રવો હતો એને મિક્સરમાં ક્રશ કરી લીધો અને પછી મોટો લોટ છે ઘઉંનો એમાં બંને મિક્સ કરી આવી રીતે ઉપરથી બંને લોટ આપણે બાંધી લેવાના છે. હવે એક સાઈડ આપણે તેલ ગરમ થાય છે અને બીજી બાજુ દૂધપાક પણ તૈયાર થવા આવેલો છે. તો એમાં મેં કાજુ અને ઝીણા સમારેલા જે આપણે બદામ આવે છે એ લીધું છે. તમને કોઈ પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે એડ કરી શકો છો. હવે આપણે દૂધપાકમાં એડ કરી દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું. દૂધપાક આપણે એક સાઈડ તૈયાર થઈ ગયો છે અને બીજી સાઈડ આપણે પૂરી બનાવીશું. હવે પૂરી બનાવવા માટે તમે સંચાનો પણ ઉપયોગ કરી શકો છો, જે મશીન આવે છે દબાવીને કરવાનું એ પણ કરી શકો. પછી મોટી રોટલી બનાવી અને એનેથી કોઈ પણ વાસણથી નહીં કરી શકો. પછી તમે નાની નાની પૂરી વણી એમ પણ કરી શકો. તમે જોઈ શકો છો મેં એક મોટી રોટલી કરેલી, એમાંથી વાટકીમાંથી જ નાના નાના બે બનાવેલા હતા. હવે તમને ડાયરેક્ટ જ બતાવીશ. ડાયરેક્ટ આપણે આવી રીતે નાના લુવા લઈ લેવાના અને પછી એમ પણ વણી શકો છો તમે. પછી તેલ ગરમ થઈ ગયા પછી એને આપણે તળી લેવાની છે બધી જ પૂરી. તમે જોઈ શકો છો આલુ પૂરી પણ તૈયાર છે આપણી અને જે સાદી મોડી પૂરી હતી એ પણ આપણે તૈયાર કરેલી છે. અને હા, જો આપણે ઉતાવળ હોય અને નાની પૂરી વણવાનો ટાઈમ ન હોય તો પછી એક મોટી રોટલી બનાવી દેવાની, એની 4 સાઈડ કટિંગ કરી લેવાની, ત્રિકોણ સમોસા જેમ કરી લેવાની, પછી એને તળી લેવાનું. તમે જોઈ શકો છો વિડીયોમાં મેં એવી રીતે પણ બનાવેલી છે. ઉતાવળ હોય એને આવી રીતે તમે ત્રિકોણ સમોસા જેમ બનાવી દો મોટી રોટલીને કરીને તો પણ ચાલે. પછી મેં એ જ તેલમાં ભૂંગળા પણ તળી લીધા છે અને આપણો દૂધપાક પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કોઈ પણ કેમિકલ વગર એકદમ સરસ ઘાટો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણી શ્રાદ્ધની થાળી.
તો તૈયાર થઈ ગઈ છે ફટાફટથી આપણે શ્રાદ્ધ થાળી. એકવાર મારી રીતે બનાવીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો.